કેટલીક લડાઈઓ એવી હોય છે જે દુનિયાને દેખાતી નથી. તો ચલો આજે એવી જ એક લડાઈ વિશે વાત કરીએ, બરોબર ને? શું તમને પણ ક્યારેક એવું લાગે છે કે આખો દિવસ બધું બરાબર હોય છે, પણ રાત્રે પથારીમાં પડ્યા પછી મન જાણે દોડવા લાગે છે? એક વાત યાદ આવે, પછી બીજી, પછી આવતીકાલની ચિંતા, અને પછી એવી વાતો જે કદાચ ક્યારેય બનવાની પણ નથી. જો આવું તમારી સાથે પણ થાય છે તો આજે આ વાત તમારા માટે છે. ઘણા લોકો કહે છે વધારે વિચારવાનું બંધ કરી દે હો, પણ જો એટલું સરળ હોત તો કદાચ આ દુનિયામાં ઓવર થિંકિંગ શબ્દ જ ન હોત ને. સાચી વાત એ છે, આપણું મન આપણો દુશ્મન નથી. એ આપણને બચાવવાનો પ્રયત્ન કરે છે, દરેક સંભાવના વિશે વિચારે છે, દરેક જોખમ શોધે છે. પણ ક્યારેક આ જ આદત એટલી વધી જાય છે કે મન સમસ્યાનો ઉકેલ શોધવાને બદલે સમસ્યાઓ જ બનાવવાનું શરૂ કરે છે. ક્યારેક આપણે બહારથી એકદમ સામાન્ય દેખાઈએ છીએ. લોકો કહે તું તો ઠીક જ લાગે છે, પણ તેમને ક્યાં ખબર હોય કે અંદર કેટલા સવાલો ચાલી રહ્યા છે. જો આવું થઈ ગયું તો, જો હું નિષ્ફળ ગયો તો, જો લોકો મને સ્વીકારશે નહીં તો, આવા વિચારો ધીમે ધીમે આપણું મન થકવી નાખે છે. એક વાત હંમેશા યાદ રાખજો, દરેક વિચાર પર વિશ્વાસ કરવો જરૂરી નથી. વિચાર આવવો અને વિચાર સાચો હોવો, આ બે અલગ બાબતો છે. ક્યારેક મન માત્ર ડરેલું હોય છે, અને ડર ઘણીવાર એવી વાર્તા લખે છે જેનું અંત હકીકતમાં ક્યારેય આવતું જ નથી. આજે હું તમને એક નાનું કામ આપું છું. આજે રાત્રે સૂતા પહેલાં 5 મિનિટ કાઢજો. એક કાગળ લો અને તમારા મનમાં જે પણ વિચારો આવે એ લખી નાખો. કોઈ ક્રમ નહીં, કોઈ નિયમ નહીં, માત્ર ને માત્ર લખો. ઘણીવાર જ્યારે વિચારો કાગળ પર ઉતરી જાય છે ત્યારે મન થોડું હળવું થઈ જાય છે. જો આજે તમારું મન ખૂબ વિચારે છે તો યાદ રાખજો, તમારી અંદર કંઈ ખોટું નથી. કદાચ તમારું મન માત્ર થોડું થાકી ગયું છે, અને થાકેલા મનને ટીકા નહીં, થોડી દયા અને આરામની જરૂર હોય છે. જો આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો કમેન્ટમાં માત્ર એક શબ્દ લખજો, શાંતિ. કદાચ તમારો આ એક શબ્દ કોઈ બીજા વ્યક્તિને પણ યાદ અપાવશે કે તે આ લડાઈમાં એકલા નથી. ફરી મળીશું સમયની સાંજમાં. ત્યાં સુધી ચોક્કસ તમારું ધ્યાન રાખજો.